અમદાવાદ એરપોર્ટ પર મંગળવારના રોજ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને ડિટેન કરવામાં આવ્યા હતા, જે દરમિયાન પોલીસ સાથેની ઝપાઝપીમાં પીઆઈ જાડેજાનો હાથ અડવાથી રાજ શેખાવતની પગડી નીકળી ગઈ હતી, જેને લઈને સર્જાયેલા વિવાદમાં હવે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જાડેજાને સતત અજાણ્યા લોકો ધમકીભર્યા ફોન કરી રહ્યા છે। જે મામલે પીઆઈ જાડેજાએ જણાવ્યું હતું કે હું પણ ક્ષત્રિય છું, પરંતુ ગાડીમાં બેસાડવા જતા હાથ અડી જતા તેમની પગડી નીકળી ગઈ હતી। અમદાવાદના ગુલબાઈ ટેકરા રોડ પર આવેલ મોકા કાફેમાં નાસ્તો કરવા ગયેલી યુવતીઓને રેસ્ટોરન્ટની ભૂલના કારણે કડવો અનુભવ થયો હતો, જેમાં યુવતીઓએ નાસ્તો કરવા માટે વેજ બર્ગરનો ઓર્ડર કર્યો હતો, પરંતુ રેસ્ટોરન્ટ તરફથી નોનવેજ બર્ગર પીરસવામાં આવ્યો હતો, જેનો ગ્રાહકને ખ્યાલ આવતા કાફેના મેનેજરને જાણ કરવામાં આવી હતી। જોકે આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરાતા તેઓએ કાફેને માત્ર 5,000નો દંડ ફટકાર્યો હતો। લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા 12 માર્ચના રોજ ગુજરાતમાં 7 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી, જેમાં રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવાના હતા, પરંતુ તેઓએ પિતાની માંગણીનું કારણ બતાવી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો, જે બાદ તેઓએ 22 માર્ચે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું। ત્યારે રાજીનામું આપ્યાના 25 દિવસમાં જ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે, જેમાં આજરોજ રોહન ગુપ્તાએ ભાજપના દિગ્ગજ નેતા હરદીપસિંહ પુરીના હસ્તે કેસરિયા કર્યા હતા।